सरकारी योजना इंडियन पोस्ट पेमेंट बैंक उपयोगी जानकारी। विडियोना मुख्य मुद्दाओं पोस्टल बेंकनो परिचय, पोस्टल बेंकनी हालनी योजनाओनो परिचय, एसबी, रिकरिंग डिपोजिट, एनएससी, सुकन्या समृद्धि, किसान विकास पत्र वगैरह। पोस्टल बेंक आईपीपीबी શું છે? આઈપીપીબીનું પૂરું નામ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે। 1 સપ્ટેમ્બર 2018ના રોજ આ યોજનાની શરૂઆત થઈ છે। મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ અને ધિરાણની સુવિધાઓ વધારવાનો છે। 1.55 લાખ પોસ્ટ ઓફિસ અને 3 લાખ પોસ્ટમેનને આવરી લેવાનો હેતુ છે। હાલમાં દેશમાં 1.36 લાખથી વધુ એક્સેસ પોઈન્ટ્સ છે અને 25,000થી વધુ કાઉન્ટર કાર્યરત છે। 2.9 લાખ પોસ્ટમેન આ સુવિધા સાથે જોડાયેલા છે। પોસ્ટ બેંકની હાલની યોજનાઓનો પરિચય। બચત બેંક એસબી યોજના, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ। ₹500માં પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી શકાય છે। વાર્ષિક વ્યાજનો દર 4% છે। રિકરિંગ ડિપોઝિટ આરડી, 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટની સ્કીમ છે। પ્રતિમાસ ₹100 ભરીને 5 વર્ષની પાકતી મુદતની આરડી સ્કીમ ખોલવાની સુવિધા છે। વાર્ષિક વ્યાજનો દર 5.8% છે। ટાઈમ ડિપોઝિટ ટીડી, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ, લઘુત્તમ ₹1000 સાથે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકાય છે। 5 વર્ષ માટે કરેલા રોકાણ માટે સેક્શન 80C હેઠળ કર મુક્તિ પણ મેળવી શકાય છે। વ્યાજના દર જોઈએ તો 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષ સુધી 5.5% વ્યાજ દર છે વાર્ષિક, અને 5 વર્ષ માટે 6.7% વ્યાજનો દર છે। મંથલી ઇન્કમ સ્કીમ, આ યોજનામાં પ્રતિમાસ ₹1000 અથવા તેના ગુણાંકમાં જમા કરાવી શકાય છે। પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં પ્રતિ વર્ષ 6.6% વ્યાજ મળે છે। સિનિયર સિટીઝન બચત યોજના, આ યોજનામાં 60 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ અથવા 55થી 60ની વચ્ચેના નિવૃત્ત સરકારી કર્મચારી આ ખાતું ખોલાવી શકે છે। આ સ્કીમમાં વાર્ષિક વ્યાજ દર 7.4% છે। પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નાણાકીય વર્ષમાં લઘુત્તમ ₹500 અને મહત્તમ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે। સેક્શન 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે। વાર્ષિક વ્યાજનો દર 7.1% છે। સુકન્યા સમૃદ્ધિ યોજના, નાણાકીય વર્ષમાં લઘુત્તમ ₹250 અને મહત્તમ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે। આ રોકાણ પર પણ કર મુક્તિ મળે છે। વાર્ષિક વ્યાજનો દર 7.6% છે। એનએસસી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી। મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે। 80C હેઠળ કર લાભ મળે છે। વાર્ષિક વ્યાજનો દર 6.8% છે। કિસાન વિકાસ પત્ર, લઘુત્તમ ₹1000નું રોકાણ કરી શકાય છે। 6.9%નો વાર્ષિક વ્યાજનો દર છે। રોકેલી રકમ 124 મહિનામાં બમણી થાય છે। વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર, પૈસા મેળવવા કે ટ્રાન્સફર કરવા માટેની આ ઓનલાઈન સુવિધા છે। આ ઉપરાંત નેશનલ પેન્શન સ્કીમ અને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમનો લાભ પણ લઈ શકાય છે। પોસ્ટ બેંકની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે શું કરવું? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મોબાઈલ એપ દ્વારા ખાતું ખોલાવી શકાય છે। આ ઉપરાંત ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકાય છે। આ વેબસાઇટ છે
તેના પર પણ વિગત આપેલી છે. ટોલ ફ્રી નંબર પણ છે. પોસ્ટ બેંક વિશે જાણવા જેવું. દેશની પ્રથમ સરકારી બચત બેંક 1833માં કોલકાતામાં સ્થપાઈ હતી. 1873માં ગવર્મેન્ટ સેવિંગ્સ બેંક એક્ટ ઘડવામાં આવ્યો. 1948માં નેશનલ સેવિંગ્સ ઓર્ગેનાઇઝેશન NSO ની રચના થઈ. NSO હાલમાં નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ એપ્રિલ 1982માં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકે કામગીરી શરૂ કરી.